વિશ્વબંધુ પરિવાર અને વિદ્યા ભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આ સેવા કાર્ય સંપન્ન થયું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવતા જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ આપી હતી। કાર્યક્રમમાં રાષ્ટ્ર ઋષિ ગુરુવર વિશ્વબંધુ શ્રી શશિભાનુ રાજયોગીજીના પાવન સાનિધ્યમાં મહોત્સવ સંપન્ન થયો હતો। સંતગણ, અતિથિ વિશેષ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો। માધવ વિદ્યાપીઠના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા। મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતગણ, રાજકીય અગ્રણીઓ, મહંતો અને સમાજના અગ્રણીઓએ હાજર રહીને નવપરિણીત યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા। સ્થાનિકો દ્વારા ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું, જે વનવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે। વિશ્વબંધુ સંસ્થા અને વિદ્યા ભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારના કાકડકુઈમાં આયોજિત 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આ વડાપ્રધાનશ્રીના કાર્ય મંત્રને સાકાર કરતો આજનો અવસર છે। આજે પ્રભુતામાં પગલા પાડી રહેલ નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે તેવી હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું। પ્રથમ નંબર દાદાને આશીર્વાદ આપવા આવતા હોય તો કેટલો સૌભાગ્ય કહેવાય છે। હું એવા પટેલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબને બહુ આપણી આત્માથી હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। સાથે જ हमारे यहाँ गुजरात अपना राजकीय राजवंश साहेबो बधाનું નામ હું લખતું નથી, પણ આ મંચ ઉપર પધારેલા છે તો એ પરિવારને કેમ કે મને કહેવામાં આવ્યો છે સમયની અગત્યતા છે, એટલે હું બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। આ મંચ પર આવીને આ છોકરીઓને બધા આશીર્વાદ આપવા પધારે છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકુઈની માધવ વિદ્યાપીઠમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડતા 51 નવયુગલોની સફળ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। મુખ્યમંત્રીએ સામાજિક સમરસતા અને સમાનતા અને વિકાસના મુખ્ય સ્તંભમાંના એક સ્તંભ ગણાવતા કહ્યું કે આવા સમૂહ લગ્નોત્સવમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાયા છે, તેની સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરે છે। રાજ્ય સરકાર પણ આદિવાસીઓ વંચિત પરિવારોની દીકરીઓના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપી જરૂરતમંદોની પડખે ઊભી રહે છે, તેમ તેમણે ઉમેર્યું। आदिवासी क्षेत्र में यहाँ पर विकास होवे, सभी बच्चे बच्ची अच्छी तरह से पढ़े, आत्मनिर्भर बने और यहाँ पर प्रदूषण बिना के बहुत सारे उद्यम और उद्योग खड़े किए जाए, ऐसे हमने आज सीएम साहब से चर्चा की है और इस विषय में हम आगे विचार कर रहे हैं कि विद्या भारती शिक्षण समिति के साथ में मिलकर यहाँ पर विकास का